માતાજી, જય ગિરનારી। મારા નવા બ્લોગમાં ફરીથી તમારું સ્વાગત છે અને હું છું વસા તમારી સાથે। ઘરનું બધું કામ થઈ ગયું છે અને પાણી આવ્યું છે એટલે આપણે પાણી ભરવા જઈશું હવે। પાણી આવી ગયું છે, બહુ ધીરે ધીરે પાણી આવે છે। મજા આવે જાંબુડા ખાવાની। બરફ હું કા જાંબુડા ખાવાના ખાવામાં ન ખા। વર્ષા દીદીને બહુ ભાવે જાંબુડા। કેમ? મને જીરી ન પૂજા દીદી તમને ચારી જામી ગઈ કરવાનું। જો ચારી જામી ગઈ એટલે હું ચારી કરવાનું। મીરા તું જાંબુડા ખાવા બરફ પસ ખાઈ ગયો। વાગી ગયા છે 11:30 અને મમ્મી બનાવે છે રસોઈ। મમ્મી શું બનાવો છો? શાક ને રોટલી। પણ શેનું શાક? શેનું શાક? ગુવારનું। હું રોજ નગરું ગુવારનું શાક બનાવતા હશો? ટમેટાનું। ટમેટાનું શાક બનાવો અને બીજું ભાત વગેરે। સારું। મમ્મી બનાવે છે રસોઈ। જલ્દી બનાવજો, ભૂખ લાગી ગયો। જાને નગર એક નાખી હમણાં લે કહું ખાલી જલ્દી બનાવજો એમ। કામ ગજર की जाए जाओ जाओ दादा चली गई। चलो તો વાગી ગયા છે 12:30 અને કામ પૂરું થઈ ગયું છે અને હવે બધા જમવા આવી ગયા। કાપી જતી હતી ભાગી તું ઘરની બહાર જવાની। અત્યારે વાગી ગયા છે 3 અને મમ્મી બે ગયા એ કોથમીર પૂરિયા વારવા। કા મમ્મી? કોની લાજ કાઢી મમ્મી? તારે મારી શું છે દાદાની કાઢવાની। ઓય વર્ષ જાને ભાઈ કેવું તમારે બોલો કેવું કહેવાય? મારી મમ્મી એને સસરાને લાજ નથી કાઢતા પણ મારી લાજ કાઢીને એટલે કાઢે પણ અહીંયા દાદા હે નહીં તોય લાજ કાઢીને બેટા ઈ તે મારી કેવું કહેવાય? લોહી પીતી મારા દાદા દેખાઈએ તો તમે લાજ કાઢો મારી। અને 2 દિવસથી જાંબુડા આવ્યા છે અને પપ્પાએ પણ આજ જાંબુડા લઈને આવ્યા તો મીરાએ 24 કલાક નકરા જાંબુડા જ ખાઈએ, જાંબુડા જ ખાઈએ। મીરા તાર જીભ બતાવી દો। એ ડૂસારો સડશે ડૂસ આમ કહેતા જીભ આમ કહેતા તાર દાંતાય પર્પલ થઈ ગયા। અને પૂજા દીદી મીનો પૂરવાનું ચાલુ કરી દીધું છે અને હવે આપણે ડાયમંડ ચોટાડવાના છે। તો મીરા આઈ જા તો મીરા ડાયમંડ ચોટાડશે। કેમ મીરા? આઈ જા તારે ડાયમંડ ચોટાડવાના છે। આઈ જા તારે ડાયમંડ ચોટાડવાના છે। તારે ડાયમંડ ચોટાડવાના છે। મસ્તી ને આમ કને મીરા સ્ટડી આમ કને એકવાર આમ કઈ અરે 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 અરે
અરે અરે આવી કેવી ફેશન નીકળી છે જો તો. અત્યારે વાગી ગયા છે 4:30 અને રેકડી ભરાઈ ગઈ છે. અને આ છે બીટ. બીટ આપણા શરીર માટે બહુ સારા કહેવાય, એનાથી લોહી વધે શરીરમાં. મીરા તારે બીટ ખાવું હે ને? કાંઈ નહીં તો કીટા કીટા. મીરા બધે આટા મારે છે અને રેકડી તો ભરાઈ ગઈ છે. હાલો મમ્મી આવી છે જો કાચની બહેણી લાવ્યા હે, કેટલી મસ્તની હે. મીઠું ભરવાનું કે હે આમાં, કેટલી મસ્ત હે, મને તો બહુ જ ગમે છે. અને બીજું લાવ્યા હાથ અને મૂકા. હવે હે ને હાથ લેવી હો સાપ છે બારીશ એકા માર લાગે હોય ખંજોરવાનું હે એનથી એનું શું કરવાનું હોય હાથને? હે ખંજરવાનું. લે આન ઈ હાથ લઈને હું તને મારું તો હે? ઈ હાથ લઈને હું તને મારું તો નહીં હાલે? બતાય જ ખરી હાથ. એ હાથ તો બતાય. પણ ઓહો તારો હાથ નથી છે. મારો હાથ તો તારો હાથ આ કાપ નાખવો જોઈએ. આ એમાં રાખવાનો હે ને એટલે આ કાપી નાખી. ઓલો ક્યાં કયો? એક તોડી વાયરો, ક્યાં તૂટી ગયો. તે જ તોડ્યો. તે તોડ્યો ને? બે હાથ જો આંગળી અંગૂઠો કેટલી આંગળી છે? 4 હોય કે 5 હોય? 5 5 તો એક અંગૂઠો હોય. હા 4 આંગળી ને અંગૂઠો. આપણે અંગૂઠો સે એમાં અંગૂઠો આવ્યો હે? ચાર્જિંગ ની ચાપ બંધ. આય બસ. હવે અહીંયા વિડીયોનો એન્ડ થાય છે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને વિડીયો કેવો લાગે કમેન્ટમાં જરૂર કહેજો. કાલે મળીએ એક નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.